કેશોદ પોલીસ દ્વારા 41,600ના ઇંગ્લિશ દારૂ સાથે 2 ને પકડી પાડ્યા. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારના જોનપુર ગામેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ 179 જેની કિંમત ₹41,600નો મુદ્દામાલ પકડી પાડતી કેશોદ પોલીસ. કેશોદના મઢડા સોનલ બીચ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો અને થોડા દિવસોની વાર છે ત્યારે બુટલેગરો પણ પૂર્વ તૈયારી કરતા નજરે પડ્યા. ત્યાં જ બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની દારૂબંધી અને જુગારબંધી અંગેની કડક સૂચના અન્વયે કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બીવી કોડિયાતરના સીધા માર્ગદર્શન હેઠળ જુગારની બંધી અને સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના કરી હતી. જે અન્વયે આજરોજ કેશોદના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી કોળી તથા પીએસઆઈ બી કે ચાવડા નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કેશોદ ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અરનામ હેડ કોન્સ્ટેબલ કે જે ડાભી તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા નાઓએ તેઓના અંગત બાતમીદારથી હકીકત મળી કે જોનપુર ગામમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હારૂન દાડા દલના ઘરે ઉતરેલ છે અને તેની સાથે તેની ભાગીદારી રહીમ અબુ સોઢા બંને હાલમાં દારૂનું વેચાણ કરનાર છે. તે હકીકત મળતા જ કેશોદના જરૂરી સ્ટાફ તથા પંચોની રૂબરૂમાં ગામમાં રેડ કરતા ઈસમો હારૂન દાડા દલના ઘરેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો 750 mlની 79 બોટલ કિંમત ₹31,600 તથા 180 mlની 100 નંગ બોટલ એમ મળીને કુલ 179 અને કિંમત ₹41,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને ઈસમોને ધોરણસરની અટક કરી કેશોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડાયેલ આરોપી દલ તેમજ રહીમ અબુભાઈ સોઢા તેમજ હાજર ન મળી આવનાર સાજિદભાઈ ઇકોવાળા અંગે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલની આગળની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન રાવલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.